ભાવનગર શહેરના પેલ ગાર્ડન પાસે 3 શખ્સોએ છરીની અણીએ વેપારીને લૂંટી લેનાર ઇસમોનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ। ભાવનગર શહેરના સોની બજારમાં જૂની વસ્તુઓ અને નોટો બદલવાનો વેપાર કરતા 68 વર્ષીય વેપારીને 2 દિવસ પહેલા લગભગ 9:30 વાગ્યે જશુનાથ સર્કલ પાસે વાહનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે 3 અજાણ્યા શખ્સોએ તેમને છરી બતાવી મોઢું દબાવીને તેમજ મારી નાખવાની ધમકી આપીને ત્રણેય શખ્સોએ 5,000ની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા ત્યારે વેપારીએ ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આ બનાવ અંગે નીલમબાગ પોલીસ દ્વારા અશોકભાઈનું મોઢું દબાવીને પૈસાની માંગણી કરી લૂંટ ચલાવી હતી, જે અંગે ફરિયાદ નોંધી સંજય, શ્યામ અને ફારૂક નામથી સંબોધી નામના ઇસમોને ઝડપી પાડેલ। આ ઇસમો દ્વારા કેવી રીતે લૂંટ ચલાવી તે અંગે તમામ ઘટના અંગેનો નીલમબાગ પોલીસ દ્વારા લૂંટ ચલાવનાર ત્રણેય ઇસમોની બનાવ સ્થળે લઈ જઈ પહોંચી હતી અને ઘટના અંગેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ। પોલીસ દ્વારા લૂંટ ચલાવનાર તમામ ઇસમોને કાયદાનું ભાન કરાવ્યું હતું। અશ્વિન ગોહેલ, જીએ ન્યૂઝ, ભાવનગર।